રાજકીય ગરમાવો ફેલાવનાર દૂધધારા ડેરીની ચૂંટણી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ। ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે। આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે વાગરાના ભાજપા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઊભી કરીને સીધો પડકાર ફેંક્યો। 900 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર મંડાયેલી છે। દૂધધારા ડેરીની કુલ 15 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી। તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતા સ્પર્ધા 14 બેઠકો પૂરતી સમિતિ રહી છે। આ 14 બેઠકોમાં ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણાની પેનલમાં ઉમેદવારો મેદાનમાં છે। કુલ 296 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જે ડેરીનું ભવિષ્ય નક્કી કરશે। ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન અને ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજગ છે। સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ હતી અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। બંને પક્ષના આગેવાનો મતદાન મથકે ઉપસ્થિત રહીને પોતપોતાની પેનલના ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે। આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે। અત્યારે આ મતદાનની પ્રક્રિયા કેવી રીતની હોય છે? આ મતદાનમાં ટોટલ 15 ડિરેક્ટર હોય છે, એમાં 12 જૂથ છે ને 12 જૂથની ઉપર 3 જનરલ સીટ છે, એમાં 2 મહિલા સીટ છે અને એક અનુસૂચિત જાતિ જનજાતિની સીટ છે। એમ ટોટલ 15 ડિરેક્ટરનું મતદાન થાય। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 મતદારોએ ભાગ લીધો છે। ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે। 11 ઝોન, જેમાં 12 ઝોન હતા, જેમાં એક ઝોન બિનહરીફ તથા 11 સામાન્ય સીટ માટે, 2 મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે। ચૂંટણી હોય એટલે માહોલ તો બધો અલગ જ હોય, બરાબર છે। ખાસ તો આ ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું, એમાં 12 ઝોન છે અને 2 અનામત મહિલા છે, એક એસટી અનામત છે અને આજે ઇલેક્શન છે 19ના રોજ અને એની અંદર માહોલ, તમે જે માહોલ કર્યો છે, અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર એક મહિલા, એક હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે। એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા। અમને અમારા મતદારો પર ભરોસો છે। અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે, જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ। બાકીની જે પેનલો લડે છે, વડોદરામાં એક મહિલા